ઘણા લોકો મને ફોન કરીને કહેતા હોય કે કમલેશભાઈ જમવું તો જમવું ક્યાં? એવી કોઈ રેસ્ટોરન્ટ ખરી કે જ્યાં ચૂલા ઉપર બનતું હોય? હા, તમારા માટે એક આજનો વિડીયો જોરદાર લઈને આવ્યો છું. તમે જે જોઈ રહ્યા છો કે આ બધું જ ચૂલા ઉપર બની રહ્યું છે અને આલા કાર્ડ છે, પછી તમારે થાળી સિસ્ટમ છે, અનલિમિટેડ થાળી છે અને 10 વર્ષના જે નીચે આવતા છોકરા કે દીકરી કે દીકરા હોય એ લોકોને ફ્રી ઓફમાં જમવાનું હોય છે. એટલે તમે બે ધડક આવો તમારી ફેમિલી સાથે. ક્યાં આવ્યું એડ્રેસ તમને બધું જ બતાવું છું. હવે અમદાવાદની અંદર છે ને ભાઈ ચૂલાનું ખાવું હોય, ભાઈ આપણે જે ચૂલામાં રસોઈ બનતી હોય ને એની મીઠાશ તો બધાને ખબર છે કે જોરદાર આવે. પણ શું આવા ભાગદોડ દુનિયાની અંદર અમદાવાદની અંદર જેટલું ધગમગતું અમદાવાદ છે સાહેબ, હવે રેસ્ટોરન્ટ પણ ઘણી બધી છે, તો તમને ચૂલાનું જે ગામડાની સ્ટાઇલવાળું જે જમવાનું મળે ખરા? હા, અમદાવાદની અંદર છે ને 2 રેસ્ટોરન્ટ છે. એક ચૂલા રેસ્ટોરન્ટ અત્યારે એક નવી સ્ટાર્ટ થઈ છે, બીજી જૂની ક્યાં છે એ પણ તમને કહીશ. પણ આ વિડીયો શેર કરી નાખજો. ઘણા લોકો ફોન કરે કે કમલેશભાઈ હું અમદાવાદની અંદર મારે મસ્ત રેસ્ટોરન્ટ, મારું ફેમિલી ખુશ થઈ જાય એવી કઈ જગ્યા, તો તમારે છે ને આંખો મીચીને ચૂલા રેસ્ટોરન્ટમાં પહોંચી જાય. હવે 2 બ્રાન્ચો છે, તો હવે પહેલાં તમારું નામ અને થોડોક પરિચય આપી દો. તો કમલેશભાઈ, મારું નામ અર્જુન છે. ઓકે. અને હું બેઝિકલી સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું. તો જે કાઠિયાવાડી પ્રોપર કોને કહેવાય, કાઠિયાવાડી ખાવાનું શું છે ને એ મારે અહીંયા લોકોને ખવડાવવું છે. વાહ ભાઈ વાહ. આપણે અગર તમારે અહીંયા ઝુંડાલ સર્કલ વાળો આવવું હોય તો આપણે ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી બાજુ જતા તરત જ અમદાવાદ ખાઉ ગલીની એક્ઝેક્ટ બાજુમાં જ છે આપણે સાહેબ. અને ઓલું જૂનું આપણું? અને જૂનું આપણે બોપલ વાળું છે એ મોહમ્મદપુરા ગામ કે મોહમ્મદપુરા બોપલ રોડ, એ મોહમ્મદપુરા રોડ ઉપર જ છે આપણે. તો હવે આપણે અંદર જઈએ, તમને સિસ્ટમ બતાવી આપણે. પાકું પાકું, આવો ભાઈ, પધારો. પહેલા તો તમે અંદર આવશો ને તો આપણે જે નીચું નવીન ડેલીમાંથી જે આપણે આવતા હતા ને એ તમને મસ્તીની જે જૂનવાણી આપણી ડેલી, અમારે એ તમારું સપનું છે કે જૂનવાણી જે વસ્તુ છે જે લોકો આજકાલ નવી જનરેશનમાં ભૂલી ગયા છે, હા, એ પાછું લાવું છે ને બધાને બતાવું છે કે ભાઈ આવું બી એક ટાઈમે હતું અને હવે અત્યારે છે પણ, અને અત્યારે બી છે ને આપણે આગળ પારંપરિક ચાલુ જ રાખવી છે આપણે પરંપરા. પહેલા તો અહીંયા જો જમીન તમારે ખાટલામાં હુઈ જવું, ખાઈને હુઈ જાવ. આપણા જીગરભાઈ પટેલ કહેતા હોય કે ભાઈ જમીન આવા ખાટલા રાખ્યો ને ખાઈને હુઈ જવાની મજા અલગ છે. આપણી પાસે 3 વ્યવસ્થા છે. એક તો આપણી ભારતીય જે સંસ્કૃતિ, આપણી ભારતીય બેઠક છે આપણી પાસે. પછી અહીંયા વેસ્ટર્ન સીટિંગ છે, જે આજકાલ જેને નથી ફાવતું એમની માટે વેસ્ટર્ન સીટિંગ છે. અને ખાટલા વગર તો ભાઈ કાઠિયાવાડ અધૂરું છે આપણું, તમને બી ખબર છે. ખાટલા તો આપણે જોઈએ જ ભાઈ. તો પછી આ ત્રણેય સિસ્ટમમાં જમવાનું હોય તો કેવી રીતે? અહીંયા ખાટલામાં કોણે બેહવાનું, ઓલામાં કોણે બેહવાનું? એમાં એવું છે, અગર તમારે મેન્યુ હોય તો અલગથી મંગાવો હોય, આલા કાર્ડ મંગાવો હોય એની માટે બહારનું સીટિંગ છે આપણી માટે. અને અગર તમારે અનલિમિટેડ ફૂલ ભોજન ભાણું કરવું હોય આપણે એની માટે અંદરનું સીટિંગ છે આપણી પાસે. અહીંયા આપણે છૂટક મંગાવવું હોય ને એની માટે બહારનું સીટિંગ છે. હા, અને કાકા ઓળખી ગયા જો કે ઓલા ભાઈ વિડીયો બનાવે ને એ જ ભાઈ છે. કાકા બરોબર છે જમવાનું? બધા કહે છે મજા આવે. કેવું જમવાનું કેવું છે? સારું છે ને? કેવું લાગ્યું સર જમવાનું? બરાબર છે ને? શું વધારે શું મજા આવી તમને? પહેલો દિવસ છે અમારો. હા, ફરીવાર આવીએ એટલે ખબર પડી જાય, મજા આવે. હા, વાહ, પહેલો દિવસ એટલે ખાસ શરૂઆત છે. એટલે બીજી વાર આવા જેવું ખરું કે નહીં? હા, આવવાનું. જો બધી જ વસ્તુ, સબ્જી આપણી, કઢી, ખીચડી, રોટલો, ભાખરી, બધી જ વસ્તુ ચૂલા પર અને ઓનલી ફોર ચૂલા પર બને છે ભાઈ. અનલિમિટેડમાં દર અઠવાડિયે શાક અને મિષ્ટાનમાં ચેન્જીસ હોતા જ હોય છે. દર અઠવાડિયે અલગ અલગ અમારે ચેન્જીસ રાખતા રહીએ છીએ અમે. જેમ કે આજે ઊંધિયું છે, લીલા ચણા છે, સેવ ટમેટા છે અને ભરેલા રીંગણા બટેકા છે. હવે આવતા અઠવાડિયે કંઈક બીજું નવું રાખી દઈએ છીએ. બરાબર, ચેન્જીસ કરતું રહેવું એમ. તો બેન આજે અહીંયા જમવાનું તમને કેવું લાગ્યું? બહુ જ સરસ, બહુ સરસ જમવાનું છે, સર્વિસ બી સારી છે અને ફૂડ એક નંબર. મજા આવી ગઈ? બહુ જ મજા આવી. ફેમિલીમાં બધાને મજા આવી ગઈ કે નહીં? હા, બધાને મજા આવી. જે આપણે ગામડામાં રહેતા હોય ને એવું ખાવાનું મળી જાય તો કેવી મજા? ગામડાના જ છીએ અને ચૂલાનું ખાવા માટે જ આવ્યા છીએ. અચ્છા, અરે એટલે આમ તમે ક્યાં ના? અમે ઉત્તર ગુજરાત, હિંમતનગર. અચ્છા, તમને તો વધારે મજા આવી ગઈ છે. ના, તો બહુ મજા આવી ગઈ. કારણ કે આપણું જે જૂનવાણી ખોરાક, હા, સરસ. ગમે એટલો દુનિયા આગળ છે તો આને કોઈ લાગે નહીં. કાચું પાકું આમાં આવવાની ચૂલાવાળું છે ને સારું આવે. હા, પાકેલી વસ્તુ મળે આપણે. પાકેલી વસ્તુ મળે ને મીઠાશ વાળી. શરીર માટે બી નુકસાની ના હોય. નુકસાની ના હોય. ગેસ ટ્રબલ આ બધા પ્રોબ્લેમ આમાં ના હોય. હા, એ બહુ જરૂરી વસ્તુ છે. કારણ કે તમે શું ખાવ છો એ બહુ મહત્વનું છે. એટલે ચૂલો રેસ્ટોરન્ટમાં તો ધરાઈને ખાવાનું આવી. ના, બહુ સરસ મજા આવી ગઈ. થેન્ક યુ. ખાસ આપણે ભારતીય બેઠક જે સંસ્કૃતિ આપણી પરંપરા છે. અને આજે બર્થડે કોણ હતો આજે? એમ ને? હેપી બર્થડે. જોયા છે ને? વાહ. અહીંયા આવી ગયા હતા કે ફર્સ્ટ ટાઈમ આપણે આવ્યા? એમ ને? આમ તમારો ચહેરો પરિચય વાળો લાગ્યો. હા, એવું છે ને? થેન્ક યુ. આ તમે કદાચ રીલ કે વિડીયો જોઈને આવ્યા તમે અહીંયા, તો આમ
આવું અમદાવાદમાં તમે વિચાર કર્યો હતો કે આવું 10 વર્ષ કે 15 વર્ષ કોઈ આપણે પાછળ લઈ જાય કે જે આવું જૂનવાણી વસ્તુ હોય ને આ બધું ચૂલામાં બનેલું છે જમવાનું? ખવડાવવા વાળો બેઠો હોય તો ખાવા વાળો તૈયાર જ છે. હા 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 હા, વાહ ભાઈ વાહ વાહ. ભાઈ વાહ. અને અમે બેઠા છે વિડીયો બનાવવા, હારું ત્યાં પહોંચી જશે. તમારું નામ કમલેશભાઈ? હા હા, કમલેશ મોદી. થેન્ક યુ. જોતા રહેજો, ખાતા રહેજો પાછા. હવે આપણું જમવાનું રેડી છે. તો અહીંયા આલા કાર્ડ છે ને પછી આપણે જે અનલિમિટેડ છે એ આવી રીતના આવતું હોય છે. વાહ, ગોળ, ડુંગળી ખાતા તો ડુંગળી. અને હા, જૈન વાળા માટે તમે શું વ્યવસ્થા રાખી કે નહીં? આપણી પાસે સાહેબ બંને ઓપ્શન છે. અનલિમિટેડમાં બી છે, આલા કાર્ડમાં બી છે. જૈન અને સ્વામિનારાયણ બંને આપણે રાખીએ છીએ. જૈન માટે 4 શાક આપણે જે રેગ્યુલરમાં આવે છે ને એવી રીતે 4 શાક આપણે એમાં બી આપીએ છીએ ભાઈ. અચ્છા, દરેક લગ્નમાં ફૂલવડી હતા. આજ મને કેટલા વર્ષો પછી કોઈ જમવામાં મને આવી ગયું. ચણા છે સર. વાહ, ઊંધિયું, સેવ ટમેટા. વાહ, કાકાની સ્ટાઇલ જોરદાર. એમનું નામ કાકા છે. લોકો હુલામણાથી નામ કાકાથી બોલાવે. આપણે સ્પેશિયલ વઘારેલો રોટલો. વઘારેલો રોટલો સ્ટાર્ટરમાં. હા આ અનલિમિટેડમાં આપવાનું? હા, એ તો અનલિમિટેડમાં ભાઈ, અનલિમિટેડ. કાઠિયાવાડી ભોજન અને વઘાર રોટલો ના હોય ભાઈ તો મજા ના આવે. એના મજા આવે. હા. અધૂરું પડે. અધૂરું જમવાનું. હવે આપણું હરિયર ચાલુ કરીએ. અને બીજું કે અહીંયા છૂટક પણ છે, જે લોકો જે બારે બેસતા હોય હા, એમની માટે આપણે આલા કાર્ડ બી અવેલેબલ છે. તો જે આલા કાર્ડનું શાક ઈ એમાં ના ના ફેર શું આવે? ના ના, કઈ જ ફેર નહીં ભાઈ. એક જ તપેલામાં બંને શાક બને. અનલિમિટેડમાં બી મારે એ જ બને છે, આલા કાર્ડમાં બી એ જ તપેલામાં બને છે. એટલે ફેરફાર, પણ આ તો ભેદભાવ ના, નથી કરતા ને? ના, કોઈ જ ભેદભાવ નથી થતો આપણા ત્યાં. પણ આ તો શું છે, કોઈને અનલિમિટેડમાં જે શાક છે એના સિવાય બીજું બી ખાવું હોય એની પાસે બી મારે એની માટે બી ઓપ્શન છે મારી કોઈને પાસે. હલકું ફૂલકું હા ખાવું બસ, મને હલકું ફૂલકું ખાવું હોય, કોઈને ખાલી વઘાર રોટલો અમારો ભાવ તો એ સ્પેશિયલ ખાવા આવતો હોય તો એમની માટે. અને જો કમલેશભાઈ, હાલની તારીખમાં અમદાવાદમાં કેટલી બધી હોટલો છે, બધે પણ ચૂલો કેમ? ચૂલો રેસ્ટોરન્ટ ઉપર આવવાનું કારણ શું? બધી જ જગ્યાએ તમે છાશનું છાશ, પાપડ, સલાડ એ બધાના અમુક ચાર્જીસ લેતા હોય છે. આજે કોઈ બી જગ્યાએ જશો 20 રૂપિયા નીચે છાશના ગ્લાસ નથી હોય. ત્યાં મારી પાસે આલા કાર્ડમાં બી અને અનલિમિટેડમાં બંને જગ્યાએ છાશ, પાપડ તો કોમ્પ્લિમેન્ટરીમાં જ આપીએ છીએ અમે. પાણી મફત? પાણી તો ભાઈ, એ તો કાઠિયાવાડનું છે તો પાણી તો ફ્રીમાં આપવું જ પડે ને ભાઈ. તમારી રેસ્ટોરન્ટ જો ચલાવી હોય ને, હું તો એમ કહું છું કે છાશ મફત આપો, હા, છાશ, પાપડ પાપડ મફત આપો. હા, અને પાણીના પૈસા તો આપણે લેવાય જ નહીં. હું તો એમ કહું જેટલા રેસ્ટોરન્ટ ચલાવતા હોય ને, ખરેખર આપણા બાપ દાદા કોઈ પાણીના પૈસા નથી લીધા, તો આપણે તો ન જ લેવા જોઈએ. મારી જેથી રેસ્ટોરન્ટ કરીશ તેથી પાણીના હું પૈસા નહીં લઉં. 100% ના જ લેવાય ભાઈ. એ બીજી પૈસે વસ્તુ- હા. એ પચે નહીં. હું તો ના એમ કહું પચે, ના પચે ભાઈ, ખોટી વસ્તુ કેમ છે. કે ઈ સેવા કરવાની છે ખરેખર, તો હું એમ કહું લોકો છું. આટલું બરફ બંધાવે તો યાર એ તો હવે- કદાચ આમાં તમે ભાવ 10 રૂપિયા કદાચ તમને ન પોય તો વધારે લઈ લ્યો તો ચાલશે, પણ આમાં તો તમે તમારે હા, એમાં એની બહુ મોટો ઇફેક્ટ આવશે. પછી બીજું એક તમે કહી દો કે આ કોઈનો લગ્ન પ્રસંગ છે, કોઈને પાર્ટી કરવી છે, આપણી પાસે સાહેબ છે ને મસ્ત લોનની ફેસિલિટી છે. એમાં 200 થી 500 માણસ સુધી આરામથી આપણે કોઈ બી પ્રસંગ, નાનો મોટો બર્થડે પાર્ટી હોય કે કોઈને કોઈ પ્રસંગ હોય, રિંગ સેરેમની એનું ભાડું ભાડું લેવાનું કે નહીં? ના, જો એ તદ્દન મફત. આપણે એનું કોઈ 1 રૂપિયો ભાડું, 1 રૂપિયો ચાર્જીસ નથી લેવાનો. અને એમને અગર ચલો મેન્યુ વાઇઝ તો અમારું કાઠિયાવાડી સ્પેશિયલ હશે જ, પણ એમને બીજું કોઈ ચેન્જીસ કરાવે તો બી અમે એમની માટે 1-2 આઈટમ કે જે બી એમને કરાવશે અમે કરાવી દઈશું એમની માટે. એટલે એ પણ ફાયદો છે કે હવે લોકો છે ને ઘરે જમાડવાની સિસ્ટમ બંધ થઈ ગઈ છે. એટલે હવે કોણ મગજમારી કરે ધોવાનું, બનાવવાનું, કોણ મગજ? એટલે તમે અહીંયા આવી જાવ એટલે તમારે જમવાની પણ વ્યવસ્થા થઈ જશે અને સારી રીતે તમારે મસ્ત તમારો જો પ્રોગ્રામ કહેવાય ને મસ્ત સચવાઈ જશે. અમારી જવાબદારી એની પછી. હા. પછી બીજી વસ્તુ, આપણે કમલેશભાઈ 10 વર્ષથી નીચેના છે ને બધાને જમવાનું ફ્રી. પાકું? હા, અનલિમિટેડમાં તમે જે બી 10 વર્ષથી નીચેના બધાને જમવાનું ફ્રી આપણી પાસે. કઈ પણ ખાવ, કઈ બી ખાવ, ટોટલી ફ્રી. એની ગણતરી નહીં કરવાની? એની ગણતરી નહીં કરવાની. પાકું? પાકું 100% ભાઈ. ભાઈ મારા છોકરાઓને લઈને આવો ભલે ભલે તમારે 4 છોકરાઓ લઈને આવો, તદ્દન મફત બધાને. તો ભાઈ આ હવે હતી આપણી આ વાત. અને આની અંદરથી આ એક્સ્ટ્રામાં કઈ કઈ વસ્તુ આપણી હોય છે ખાસ સ્પેશિયલ જે આમાં નથી? જે એમાં તમે આખું લસણ ખાઓ, આખું લસણ, મેથી પાપડ, એ બધું આપણું એક જે સ્પેશિયાલિટી છે આપણી એ છે ભાઈ. અને એકેમાં આપણે ગરમ મસાલો નથી નાખતા. મેઇન વસ્તુ અમારી જે છે ને, કોઈ બી ગરમ મસાલો નહીં, સ્પેશિયલ ખડા મસાલામાં જ વઘાર કરવાનો. એના સિવાય કોઈ ગરમ મસાલા કોઈને એસિડિટી કે તકલીફ નહીં? કોઈને કઈ તકલીફ ના પડે. તમને એવું લાગશે કે તમે ઘરે જ જમીને બેઠા છો. તમે ચાલુ કરવા છે બસ. અરે તમે ચાલુ કરો ભાઈ, તમે ચાલુ કરો. હું આજે એમને પોતે જમાડી રહ્યો છું, એટલે તમને એક શ્યોર કરાવી રહ્યો છું કે પોતે ઓનર જમતા હોય એટલે સમજી લો કે ત્યાં બેસ્ટ જ હોય. 100%. ઘણી રેસ્ટોરન્ટમાં પોતે ઓનર જમતા હોય છે, મેં ઘણા જોયા છે.
એવરી ડે 365 દિવસ લોકો જમતા હોય એટલે ત્યાં સારું, કારણ કે જેને એને ખાવાનું છે એટલે લોકોને સારું જ ખવડાવવું સીધી વસ્તુ છે. હવે અમે પોતે બી અહીંયા જ જમીએ છીએ. પહેલાં તો મારે તો ઈચ્છા છે વઘાર રોટલો એ ચાખો તમે, બહુ મજા આવશે તમને ભાઈ. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને દેશ વિદેશમાં રહેતા હોય ઘણા લોકો, તો એ લોકો ન આવી શકે તો અહીંયા આવો ત્યારે ચોક્કસથી ખાજો. ચોક્કસ. એરપોર્ટ નજીક થાય ભાઈ અહીંથી, હા, એરપોર્ટ એટલે ખાસ ખાવા માટે એરપોર્ટ જતા હોય તો અહીંયા હું તો અહીંયા આવી જઈશ. અહીંથી કેટલું થાય ભાઈ? એરપોર્ટ અહીંયાથી ભાઈ 5 થી 7 કિલોમીટર થાય, એટલે 5-10 મિનિટની અંદર એરપોર્ટ. 10-15 મિનિટ મેક્સિમમ. જે આપણું છાસથી વઘારેલો રોટલો, ડુંગળી ને બધું મસ્ત નાખીને હા, ટેસ્ટ આવે કાઠિયાવાડનો ઓરિજિનલ ટેસ્ટ. પ્રોપર ઓરિજિનલ. આપણા જે શેફ છે ને પ્રોપર કાઠિયાવાડથી આપણે બોલાયેલા, એ કે એવું નથી કે અહીંયાથી કોઈ પ્રોફેશનલ કે અહીંયાથી કોઈ આઉટસાઇડર કે મારવાડી રાજસ્થાની કોઈ જ નહીં, આપણા સ્પેશિયલ કાઠિયાવાડથી બોલાયેલા છે બિલકુલ, એટલે એનો સ્વાદ પણ આવે એનો છે. જે સ્વાદ, એમને ઓરિજિનલ સ્વાદ જે અમને ખબર, આપણે બી લોકોને ખવડાવો છે ને જે એમને બી ખબર છે ઓરિજિનલ સ્વાદ શું છે આપણા કાઠિયાવાડનો. સારી બાબત એ છે કે આમાં ઘણી વસ્તુમાં ગળપણ નથી નાખ્યું. હા, કાઠિયાવાડી તમે હંમેશા ચટાકેદાર હોય ને એ જ કાઠિયાવાડી, બાકી કાઠિયાવાડી ચટાકેદાર ટેસ્ટ આવે છે અને પ્લસ સ્મોકી ફ્લેવર. હું આમ ખાઉં છું ને મને ખરેખર આમ ફીલ થાય છે કે મને આજે કંઈક ગામડાનું ઘરે કોઈને જમતો ને એવું ફીલ થઈ રહ્યું છે. 100% તમારું ગામડું યાદ આવી જ જાય અહીંયા જમો ને એકવાર તમે. અને મારી વાલી વાલી છાસ, મારી વાલી વાલી છાસ ને 12 માસ. એ તો છાશ વગર તો ભાઈ હું 3-4 ગ્લાસ પી જાઉં છાસ, મને બહુ મજા આવે. તો આજનો અહીંયા વિડીયો એ પૂરો કરીશ ને જેને જેને ઓરિજિનલ ખાવું છે એ લોકો અહીંયા જરૂરથી પહોંચી જવું છે. તો મળીશ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળી કે મળશું ગામ ગીએ, અરે નહીં મળીએ આ મેકરણ તેદી આ ધરતી તકથી હરિયમ થશે જય માતાજી. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. દિલથી ખવડાવે છે સાહેબ, તમે અહીંયા આવશો એટલે મજા જ આવશે, કારણ કે ફેમિલી ખુશ થઈ જશે. ખુશ થઈ જાય, 100% ખુશ થાય. ને આપણને એ જ જોઈએ કે અહીંયા મારા અહીંયા કોઈ આવ્યું હોય ને બસ હસતા મોઢે જવું જોઈએ આપણે. વાહ, બીજું કંઈ